નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હતા કે સાહેબ એક ગુજરાતી સાહિત્યના અંદરમાં જે પૂછાય એવા પ્રશ્નોનો એક વિડીયો લઈને આવો. તો આજે તમારા માટે ગુજરાતી સાહિત્યના એવા જ પ્રશ્નો જે છે બરાબર એનો વિડીયો લઈને આવ્યો છું, તો જોવાનું ભૂલતા નહીં. ચાલો આગળ જોઈએ. ગુજરાતી સાહિત્યની અંદરમાં વાત કરીએ તો ગઝલ છે, ગરબા છે, પદ છે, કાફી છે, આ બધા જ સાહિત્ય પ્રકારો બરાબર કે જેના વિશેની વાતો જે છે આજે આપણે આમાં કરવાના છીએ. સૌથી પહેલો પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર છે મિત્રો કે વિશ્વ કક્ષાએ થયેલા વાર્તા સંચયમાં ધૂમકેતુની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું? વિશ્વ કક્ષાએ વાર્તા સંચય કે વિશ્વ કક્ષાએ જે વાર્તાઓનો સંચય કરવામાં આવ્યો એમાંથી ધૂમકેતુની કઈ વાર્તાને જે છે સ્થાન મળ્યું મિત્રો? તો અહીંયા આપણી સામે 4 ધૂમકેતુની વાર્તાઓ આપી છે. તો જોઈએ પહેલા ઓપ્શન એ છે બીલીપત્ર, નહીં એ વાર્તાને નથી મળ્યું. ભૈયા દાદાને પણ નથી મળ્યું. સોનેરી પંખી જે છે એમને પણ નથી મળ્યું. પોસ્ટ ઓફિસ વાર્તા જે છે એને વિશ્વ કક્ષાએ 10 વાર્તાઓની અંદરમાં સ્થાન મળ્યું છે. એટલે કે વિશ્વની 10 વાર્તાઓમાં સ્થાન છે મળેલ છે. પોસ્ટ ઓફિસની અંદરમાં મિત્રો એક બાપ અને દીકરી જે છે એની વાત છે. અલી ડોસો અને મરિયમ. અલી ડોસો જે છે એમની દીકરી મરિયમના પત્રની કેટલા સમયથી રાહ છે જોતો હોય પણ પત્ર આવતો નથી. અંતે એને અકાળે એમનું મૃત્યુ થઈ જાય છે. બરાબર, આવી એક અદ્ભુત વાર્તા છે. આમ તો ધૂમકેતુની સાહેબ બધી જ વાર્તાઓ જે છે ખરેખર વાંચવા જેવી છે. હાથમાં પુસ્તક આવે તો વાંચજો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું ઉપનામ રાવી પાઠકનું નથી? રાવી પાઠક એટલે રામનારાયણ વિશ્વનાથ પાઠક મિત્રો. તો આપણે પહેલો ઓપ્શન છે વાસુકી. બરાબર છે. તો વાસુકી ઉપનામ જે છે એ જ તમે બધા જાણતા હશો કે રાવી પાઠકનું નથી. કારણ કે આ ઉપનામ જે છે એ આપણા જાણીતા કવિ ઉમાશંકર જોશીનું છે. અને આ મિત્રો 3 ઉપનામ ઈ રાવી પાઠકના છે. રાવી પાઠકે શેષ ઉપરથી કાવ્યોની રચના કરી. શું લખ્યું ભાઈ? તો કે કાવ્યો જે છે એની રચના કરી. દ્રિરેફ ઉપનામ ઉપરથી વાર્તાઓ જે છે એ લખી. અને સ્વેર વિહારી જે ઉપનામ છે એના ઉપરથી નિબંધો લખ્યા. મેં હમણાં જ વાત કરી કે ધૂમકેતુની વાર્તાઓ છે વાંચવા જેવી છે. તો રાવી પાઠકની પણ વાર્તા છે મિત્રો વાંચવા જેવી છે. તો એમની વાર્તાઓ પણ હાથમાં આવે તો વાંચજો. સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. બરાબર, માતૃભાષા વંદનાની આ પંક્તિ કયા કવિની છે? બરાબર, તો આ પંક્તિ જે છે મિત્રો સૌથી પહેલા આપ્યું છે અરદેસર ખબરદાર. તો કે એમની નથી, કેમ કે એને લખી છે જ્યાં જ્યાં સદાકાળ વસે ત્યાં ત્યાં ગુજરાત એ ગુજરાતી. બરાબર, એ પંક્તિ છે એમની છે, મેઘાણી સાહેબની નથી. કવિ નર્મદે જે છે જય જય ગરવી ગુજરાત નામની પંક્તિ લખી છે એટલે એમની પણ નથી આ પંક્તિ. બરાબર, તો આ પંક્તિ છે ઉમાશંકર જોશી છે એમની છે. અને મિત્રો હમણાં જ જોયું ઉમાશંકર જોશી જે છે એનું ઉપનામ છે વાસુકી. ભૂલાય નહીં, યાદ રાખજો. વારંવાર આ પરીક્ષાઓની અંદરમાં પૂછાતું હોય છે. ત્યાર પછી છે ઝવેરચંદ મેઘાણી બાબતે નીચેનામાંથી કયું કે કયા વિધાન સાચા છે? 3 વિધાનો આપ્યા મિત્રો. એમાંથી ઝવેરચંદ મેઘાણી વિશેનું કયું વિધાન છે સાચું છે? તો એ પહેલું વિધાન, તેમને યુગ કવિ કહેવામાં આવે છે. બરાબર, પછી બીજું વિધાન છે તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવેલ છે. અને ત્રીજું વિધાન છે તેઓએ કવિતા, નાટક, નવલકથા, નવલિકા, નિબંધ જેવા વિવિધ સાહિત્ય સ્વરૂપોની અંદરમાં સર્જન કર્યું. મિત્રો અહીંથી એક બીજો પ્રશ્ન આપણે નીકળે કે ભાઈ રાષ્ટ્રીય શાયરનું બિરુદ જે છે બરાબર મેઘાણી સાહેબને કોણે આપ્યું? તો કે ગાંધીજી જે છે એમણે છે એ રાષ્ટ્રીય શાયરનું બિરુદ છે મેઘાણીને આપેલું છે. એટલે કે આ પંક્તિ એની સાચી છે. અને યુગ કવિ પણ કહેવામાં આવે છે. અને એણે કવિતા, નાટક અને નવલિકા બધા જ ક્ષેત્રોની અંદરમાં કામ કર્યું છે. બીજો એક પ્રશ્ન મારે તમને એ પૂછવો છે કે મેઘાણી સાહેબ જે છે એ કયા વર્તમાન પત્ર સાથે છે જોડાયેલા હતા? તો એ છે તમે કોમેન્ટની અંદરમાં જવાબ આપજો મિત્રો. બરાબર, એટલે આપણે અહીંયા 3 વિધાનો જે છે એ સાચા છે. પહેલું, બીજું અને ત્રીજું 3 વિધાન જે છે એ સાચા છે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે કે કવિ ઉમાશંકર જોશીના જીવન કવન વિશે તેની વાત કરી છે ભાઈ, જીવન અને કવન વિશે. નીચેનામાંથી કયું વિધાન બંધ બેસતું નથી? આ નથી છે ને એ ધ્યાન રાખજો. છે નથી એમાં લોચા થતા હોય છે મોટા ભાગે વિદ્યાર્થીઓને.
તો પહેલું વિધાન છે તેમણે ગુજરાત યુનિવર્સિટી તેમજ વિશ્વ ભારતી કુલ યુનિવર્સિટીની અંદરમાં કુલપતિ તરીકે કામ કર્યું હતું, તો કે આ ભાઈ કામ કર્યું હતું. બરાબર. તેમનો જન્મ ઉત્તર ગુજરાતના ઈડર પાસેના બામણા ગામની અંદરમાં થયો હતો, તો કે ભાઈ આ વિધાન એ સાચું છે. બરાબર. આ બે. એના પછી છે તેમણે લોકસભાની ચૂંટણી જીતી અને લોકસભાના સભ્ય બની સેવા આપી હતી, તો કે આ વિધાન જે છે એ ખોટું છે. બરાબર. અને ચોથું વિધાન છે તેમણે નિશિત કાવ્ય સંગ્રહ, નિશિત એ ઉમાશંકર જોશીનો કાવ્ય સંગ્રહ છે. મિત્રો આ ત્રણ વિધાનો જે છે ને એ ઉમાશંકર સાથે જોડાયેલા વિધાનો છે. એમાંથી માત્ર એક વિધાન જે છે, બરાબર, કે એ લોકસભાની ચૂંટણી જીતીને લોકસભાના સભ્ય બની સેવા આપી હતી, આ વિધાન એને લાગુ પડતું નથી. એટલે આપણો સાચો જવાબ જે છે એ શું આવશે? આ વિધાન જે છે એ સાચો જવાબ આવશે. કેમ કે આ બધા વિધાનો તો શું થાય છે ભાઈ? ઉમાશંકર જોશી સાથે બંધ બેસતા છે. બરાબર. જ્યારે આ વિધાન નથી, એટલે આ આપણો સાચો જવાબ આવશે. બરાબર. જોઈ લેજો એકવાર પાછું. પ્રશ્નને ખરેખર સમજવાનો છે, સમજી લેશો એટલે ખ્યાલ આવી જશે તમને. ત્યાર પછી છે આશ્રમનો ઉલ્લુ ઉપનામથી કાગડાની નજરે નામક હાસ્ય કટાક્ષનું પુસ્તક કોણે લખ્યું? હવે હાસ્યની વાત આવે એટલે આપણી સામે જે છે એ ઘણા બધા સર્જકો જે છે આવે. બરાબર. જ્યોતિન્દ્ર દવે આવે, પરંતુ અહીંયા જ્યોતિન્દ્ર દવેનું આમાં લિસ્ટમાં ક્યાંય નામ છે નહીં. અહીંયા જે આ પુસ્તક જે છે એ સાહેબ કિશોરલાલ મસરૂવાળાએ લખ્યું હતું. કોણે લખ્યું હતું? કિશોરલાલ મસરૂવાળાએ પુસ્તક લખેલ છે. ત્યાર પછી ગુજરાતના લેખકો અને ઉપનામની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? બરાબર. અહીંયા જોડકું આપ્યું છે. જોડકું આવે એટલે અઘરું પડે ગુજરાતી સાહિત્યમાં. બરાબર. એમાંથી કઈ જોડી છે યોગ્ય નથી? બરાબર, એટલે કે સાચી નથી. બરાબર. તો કે ભાઈ મરીઝ જે છે તો એની સામે આપ્યું છે, મરીઝનું પૂરું નામ છે અબ્બાસ અબ્દુલ અલી વાસી. સાચું છે ભાઈ. ધૂમકેતુ છે તો કે એનું પૂરું નામ આપ્યું છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી, એ પણ સાચું છે. ત્યાર પછી છે ઉષ્ણસ એટલે કે નટવરલાલ કુબેરદાસ પંડ્યા, એ પણ છે એનું સાચું છે. ત્યાર પછી દર્શક ઉપનામ છે એની સામે યશવંત શુક્લ આપ્યું છે. મિત્રો આ ખોટું છે. અહીંયા શું આવશે ભાઈ? તો કે મનુભાઈ પંચોળી આવશે. શું આવશે? મનુભાઈ પંચોળી જે છે ઉપનામ આવશે. આની એક તમને ખબર હોય તો જાણીતી નવલકથા છે ઝેડ તો પીધા છે જાણી જાણી. આ પણ વાંચવા જેવી નવલકથા છે, એટલે વાંચજો. અને આપણો અહીંયા જવાબ મિત્રો જે છે આવશે 4 જવાબ આવશે. એટલે સી ઓપ્શન છે એ જવાબ આવશે, કેમ કે ચોથું જોડકું છે ને એ ખોટું છે. ચોથું જોડકું ખોટું છે. ત્યાર પછી પાછું જોડકું આવ્યું મિત્રો. કયું જોડકું ખોટું છે? બરાબર, બધા ખોટા જોડકા જ આવ્યા. બોલો. હા, અલ્લાબેલી કૃતિ જે છે એ કોની છે? બરાબર. તો કે અલ્લાબેલી જે કૃતિ જે છે ગુણવંત આચાર્યની છે. આ વિધાન એ સાચું છે. બરાબર, કે કૃતિ અને લેખકનું જોડકું સાચું છે. આ ભ્રુએ એની નવલક ધારે શિવકુમાર જોશી જે છે એમની રચના છે. વ્યાજનો વારસ છે ચુનીલાલ મડિયાની રચના છે. ચુનીલાલ મડિયા ધોરાજીના હતા. આનું ઉપનામ છે તમને કહી દઉં, વિરંચી ઉપનામ છે, યાદ રાખજો. વિરંચી ઉપનામ છે ને. ત્યાર પછી જે છે સીધા ચણા પન્નાલાલ પટેલ. બરાબર. તો આ જોડકું છે ને એ મિત્રો ખોટું છે. બરાબર, આ જોડકું ખોટું છે. અહીંયા પન્નાલાલ પટેલ નથી આવતું, પણ અહીંયા આવે છે કમા મુનશી. કમા મુનશી એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી. એટલે આ આપણો જવાબ જે છે ને સાચો જવાબ આપણો કયો થશે? આ જવાબ થશે, કેમ કે જોડકું ખોટું છે એવું પૂછ્યું છે. એટલે સાચો જવાબ આ થશે. અને આ કમા મુનશી જે છે ને એની આત્મકથા છે અને 3 ભાગની અંદરમાં આત્મકથા લખી છે. અડધે રસ્તે, પછી સીધા ચડાણ અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં. આ કમા મુનશીની આત્મકથા છે. શું છે ભાઈ? આત્મકથા આપી છે. ભૂલાય નહીં, જોજો. ત્યાર પછી જે લોક સાહિત્ય એટલે લોક જીવે રમતું, લોક કંઠે જીવતું સાહિત્ય, એવું કોણે કહ્યું છે? લોકો દ્વારા, લોકો માટે ગવાતું જે સાહિત્ય જે છે, બોલાતું જે સાહિત્ય છે અને લોક સાહિત્ય મિત્રો કહેવાય છે. હવે તો આમાંથી કયું ખોટું છે? કોણે કહ્યું છે સોરી વિધાન? બરાબર. તો અહીંયા આ વિધાન જે છે ઉમાશંકર જોશી જે છે એમણે કીધું છે કે લોક સાહિત્ય છે લોક જીભે રમતું અને લોક કંઠે જીવતું સાહિત્ય છે, કે જીવાતું સાહિત્ય છે. એટલે આપણો જવાબ આવશે ઉમાશંકર જોશી.
ત્યાર પછી જે પાત્ર અને કૃતિનું જોડકું છે મિત્રો, પાત્ર અને કૃતિનું જોડકું જે છે એ છે, બરાબર. હવે અહીંયા આપ્યા છે પાત્રો અને એની સામે કૃતિ આપી છે, તો જોઈએ આપણે આમ ઉપર લઈએ, બરાબર. માધવ મંત્રી, રૂપ સુંદરી, તો એ કરણ ઘેલો, બરાબર, એના પાત્રો જે છે, બરાબર. કરણ ઘેલો છે ને મિત્રો ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ નવલકથા છે. તમને પૂછાય કે ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ નવલકથા કઈ, તો તમને એ ખબર હોવી જોઈએ કે કરણ ઘેલો છે ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ નવલકથા છે. ભીમો અને ચંદા છે જન્મટીપ, બરાબર છે, તો એ પણ સાચું છે. સુખલાલ, સુશીલા, એ બધા વેવિશાળ મેઘાણી સાહેબની જે છે એ રચના છે, બરાબર, એના પાત્રો છે. અને ત્યાર પછી રુદ્રદત્ત કલ્યાણી, બરાબર, એ ગ્રામ લક્ષ્મી જે છે એના પાત્રો નથી, બરાબર. તો આ બે પાત્ર જે છે કઈ કૃતિના છે, તો કે તમે જો ગ્રામ લક્ષ્મી જે છે એ કૃતિ આવતી નથી, એ ભારેલો અગ્નિ નામની કૃતિ છે. કઈ છે? ભારેલો અગ્નિ, રવા દેસાઈ, બરાબર, દેસાઈ સાહેબની જે કૃતિ જે છે, બરાબર, રમણલાલ દેસાઈ એની કૃતિ છે, એના પાત્રો છે. એટલે આપણો જે જવાબ જે છે, બરાબર, એ ઓપ્શન આવશે. આ જોડકું છે એ ખોટું જોડકું છે. ત્યાર પછી કવિ ઇન્દુલાલ ગાંધીનું જન્મ સ્થળ જણાવો. શું જણાવો ભાઈ? ઇન્દુલાલ ગાંધી. ઇન્દુલાલ ગાંધી આવે ને એટલે સાહેબ આપણી સામે એની રચનાઓ યાદ આવે કે ભાઈ દેખતા દીકરાનો પત્ર, પછી તો કે બીજો છે આંધળી માનો કાગળ. તમે સાંભળ્યું છે આ કાવ્ય, ખૂબ ભણ્યા છો, આંધળી માનો કાગળ, બરાબર. તો આ બે રચના છે ઇન્દુલાલ ગાંધીની છે, બરાબર. એનું જન્મસ્થળની વાત કરીએ મિત્રો, ઇન્દુલાલ ગાંધી જે છે એનું જન્મ સ્થળ છે મોરબી, અને મોરબી જિલ્લાનું સાહેબ મકનસર નામનું ગામ છે. કયું છે? મકનસર નામનું ગામ છે. એટલે આપણો જવાબ છે ડાયરેક્ટ આપણે મળી ગયો. ઇન્દુલાલ ગાંધી જે છે એનું જન્મસ્થળ મોરબી છે. ત્યાર પછી છે લેખક શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી કયા ઉપનામથી લેખન કાર્ય કરતા હતા? મિત્રો આગળની સ્લાઇડની અંદરમાં જ આ પ્રશ્ન જે છે આવી ગયેલો છે, બરાબર. જોડકા હતા લેખક અને એના ઉપનામની અંદરમાં, બરાબર. તો ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું કયું ઉપનામ છે? બરાબર, સ્નેહરશ્મિ. તો કે ના ભાઈ, સ્નેહરશ્મિ આવે નહીં, જીણાભાઈ દેસાઈનું છે. ઉષ્ણસ ન આવે, કુબેરદાસ પંડ્યાનું છે, બરાબર. ઘનશ્યામ જે છે એ પણ ન આવે, બરાબર, કેમ કે કમા મુનશીનું ઉપનામ છે. તો આપણો સાચો જવાબ આપણને મળે છે ધૂમકેતુ. ધૂમકેતુ જે છે એ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ છે, અને વીરપુર અને ગોંડલના પોતે જે છે વતની છે, બરાબર. ત્યાર પછી છે મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે, તો આ યાદ રાખવાનું. આની આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છે, એક સરસ મજાની રીલ પણ બનાવી અને તમને આપી છે જ્ઞાનપીઠ પુરસ્કારો માટે, બરાબર. તો 1967 ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર, બરાબર, ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે મોટામાં મોટો પુરસ્કાર આપવામાં આવે છે, બરાબર. ભારતીય જ્ઞાનપીઠ સાહિત્ય પુરસ્કાર જે છે, બરાબર, એ એમની કઈ કૃતિ જે છે એમને આપવામાં આવ્યો હતો એવો પ્રશ્ન છે, બરાબર. તો આખો એક અધ્યયન, ખોટી વાત છે સાહેબ, ઈ નો આવે. ગંગોત્રી, તો કે એ પણ ન આવે. કવિની સાધના છે, તો કે એ પણ ન આવે, બરાબર. આપણો જવાબ આવે છે નિશ્ચિત. ઘણા એના પ્રશ્ન આવે એટલે તરત ખબર પડી જાય કે હા સાહેબ, આ સાહેબ આવડી ગયો, બરાબર. જેને ખબર હોય કોમેન્ટમાં લખતા રહેજો પાછું બીજું બધું, બરાબર. ગુજરાતી સાહિત્યની અંદરમાં ભારતની અંદરમાં 4 એવા કવિઓ જે છે, બરાબર, એને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યા છે. આપણે અગાઉ વાત કરી હતી, બરાબર. એમાં એક ઉમાશંકર જોશી, બીજો રાજેન્દ્ર શાહ, ત્યાર પછી ત્રીજા જે છે પન્નાલાલ પટેલ, અને ચોથા જે છે રઘુવીર, બરાબર. પન્નાલાલ પટેલને 1985 ની અંદર મળ્યો હતો, રાજેન્દ્ર શાહને 2001માં, અમને ઉમાશંકર જોશી 1967, અને રઘુવીર ચૌધરી જે છે એને 2015 ની અંદર મિત્રો એવોર્ડ મળ્યો હતો. એટલે આપણો અહીંયા જવાબ આવે છે નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે ઉમાશંકર જોશીને જે છે કાવ્ય જ્ઞાનપીઠ એવોર્ડ છે મળેલો છે. રાજેન્દ્ર શાહની ધ્વનિ નામની કૃતિ હતી, વાત કરી દો પાછી. પન્નાલાલ પટેલની જે છે માનવીની ભવાઈ નામની કૃતિ છે, અને રઘુવીર ચૌધરી જે છે એની
અમૃતા અને કથાત્રય ઉપરવાસ નામની કૃતિ જે છે એમને એવોર્ડ મળેલો છે. બરાબર. ત્યાર પછી છે વેડછીના વડલા તરીકે કોણ ઓળખાતું હતું? બરાબર. ચાલો મિત્રો આમાં શું આવશે જવાબ? તો કે ભાઈ બબલભાઈ મહેતા, તો કે નહીં આવે. ચાલો રવિશંકર મહારાજ, તો કે નહીં આવે. અમૃતલાલ ઠાકર, તો કે એ પણ નહીં આવે. આપણો જવાબ જે છે એ જુગતરામ દવે આવશે. બરાબર. જે વેડછીના વડલા તરીકે પોતે જાણીતા હતા, પોતે વેડછીના હતા મૂળ. બરાબર. ત્યાર પછી જોડકા વાળો પાછો પ્રશ્ન આવી ગયો છે મિત્રો. દર્શાવેલા જોડકા યોગ્ય રીતે જોડો. હવે ચંદ્રવદન મહેતા, હિંમતલાલ પટેલ, ઝીણાભાઈ દેસાઈ, દામોદર ભટ્ટ સામેના ઉપનામો છે આપેલા છે અને આપણે એ ક્રમમાં ગોઠવી અને એનો ઓપ્શન સાચો જે પ્રશ્ન જે છે એનો જવાબ છે ગોતવાનો છે. હવે તો જોઈએ પહેલા આપણે જોડકા જોડ્યા. હવે ચંદ્રવદન મહેતા જે છે મિત્રો, તો ચંદ્રવદન મહેતાને ચાંદા મામા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ઝીણાભાઈ દેસાઈ જે છે એને સ્નેહરશ્મિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પછી દામોદર ભટ્ટ જે છે એને સુધાંશુ તરીકે ઓળખવામાં આવે છે. હિંમતલાલ પટેલ જે છે એને શિવમ સુંદરમ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ હવે આપણે આમાં પેલાની સામે છે કયું જોડકું છે? બરાબર. પેલાની સામે ચોથું. બરાબર. તો આ આવે નહીં. બરાબર. પેલાની સામે બીજું, પેલાની સામે બીજું એટલે ક્યાં આવે છે ભાઈ? એ કઈ આવે છે? ચાલો બીજે ક્યાંય છે પેલાની સામે બીજું? તો કે હાલો પેલાની સામે બીજું અહીંયા છે. ત્યાર પછી હિંમતલાલ પટેલ જે છે, બરાબર, તો બીજાની સામે બી ની સામે 3 એવું છે ભાઈ ક્યાંય? બી ની સામે 2 નથી. હાલો ભાઈ બી ની સામે 3 હાલો અહીંયા છે ભાઈ. બરાબર. ત્યાર પછી ઝીણાભાઈ દેસાઈ એટલે સી ની સામે 4 એવું છે ભાઈ ક્યાંય? તો પેલા હવે આપણે આ જ પકડવાનું હોય ભાઈ. હાલો આમાં છે. બરાબર. બસ ત્યાં જ છે સી ની સામે 4. ત્યાર પછી દામોદર ભટ્ટ છે તો એની અંદરમાં ડી ની સામે એ. તો કાર્ય ભાઈ અહીંયા પણ છે. તો આપણો જવાબ આવે છે મિત્રો બી છે, એ આપણો જવાબ આવશે. ચાલો ત્યાર પછી આગળ જોઈએ પાછું જોડકું. હો મિત્રો મજા આવી જાય. જોડકા આવે એટલે મજા જ આવ્યા રાખે. પણ જો એક ખોટું પડે તો બધું આપણું ખોટું પડે. પણ વાંચેલું હોય તો વાંધો આવે નહીં, વાંચેલું ન હોય તો તકલીફ પડે. બરાબર. હવે અહીંયા કૃતિનું નામ છે અને એની સામે એમના જે સર્જક જે છે એનું નામ છે, એનું આપણે જોડકું છે જોડવાનું છે. હવે લોહીની સગાઈ. બરાબર. તો લોહીની સગાઈ તમને યાદ હશે, મંગુ અને અમૃત કાકી. આ પાત્ર કોઈ દી આપણે ભૂલી ન શકીએ એવું અદ્ભુત પાઠ છે. બરાબર. અને પાઠ પૂરો થાય તે મસ્ત એક વિધાન મૂક્યું છે કે અંતે અમૃત કાકી પણ મંગુની નાતમાં વટલાઈ ગયા. આખા પાઠનો સાહેબ સાર ત્યાં આવી ગયો. બરાબર. જે કહેવાનું છે એ બધું ત્યાંથી કહેવાય જાય. અને લોહીની સગાઈ જે છે એ ખરેખર ત્યાં સાર્થક થઈ જાય છે. બરાબર. હવે લોહીની સગાઈ જે છે ઈશ્વર પેટલીકરની સાહેબ રચના છે. પછી શરણાઈના સૂર આવે. શરણાઈના સૂરના પાત્રોની વાત કરું ને સાહેબ, તો એમાં સકીના નામનું પાત્ર છે. સકીના અને રમજુ મીર. એક સમયે આ બધા અભ્યાસક્રમની અંદરમાં પાઠો હતા ત્યારે ગુજરાતી સમય, ગુજરાતી ભાષા, ગુજરાતી પાઠ્યપુસ્તક છે ખરેખર આમ જલજલો હતો કે એનું નામ હતું એમ કે ખરેખર મજા આવી જાય એવા બધા પાઠો જે છે અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવ્યા હતા. અત્યારે છે પણ હવે પેલા જેવા આપણે જે મજા કરી છે એવા પાઠો જે છે એ અત્યારે મને તો નથી જોવા મળતા મિત્રો. શરણાઈના સૂર જે છે એ આપણે જોઈએ તો ચુનીલાલ મડિયાની રચના છે. બરાબર. ત્યાર પછી પોસ્ટ ઓફિસ જે છે હમણાં જ આપણે વાત કરી. પોસ્ટ ઓફિસ આવે એટલે શું આવે ભાઈ? પોસ્ટ ઓફિસની સાથે અલીડોસો અને મરિયમ આવે. તો મિત્રો આ ખાસ જોજો, અલીડોસો અને મરિયમ પોસ્ટ ઓફિસના પાત્રો છે. સકીના અને રમઝુ મીર જે છે એ શરણાઈના સૂરના, કેમ કે આમાં વિદ્યાર્થીઓ મોટા ભાગે ભૂલ કરતા હોય છે. બરાબર. ત્યાર પછી કાશીમાની કૂતરી જોરદાર પાઠ હતો. આપણે પન્નાલાલ પટેલ સાહેબ જે છે અત્યારે 9મા ધોરણની અંદરમાં પૂરક વાંચનની અંદરમાં લગભગ હું ભૂલતો ન હોય તો કાશીમાની કૂતરી પાઠ જે છે આવે છે. બરાબર. તો એ પણ બધા આમના જે પાત્રોવાળિયા કૃતિઓ છે એ ખરેખર વાંચવા જેવી છે, વાંચજો. હવે આપણે નીચે જે છે એનો જવાબ ગોતવાનો પ્રયત્ન કરીએ. તો લોહીની સગાઈ, તો પેલાની સામે સી કઈ જગ્યાએ આવે છે? તો કે ચાલો પેલા અહીંયા આવે છે, બીજું અહીંયા આવે છે. ચાલો શરણાઈના સૂર એની સામે ડી, બીજાની સામે ડી ક્યાં આવે છે? તો કે ભાઈ અહીંયા આવે છે અને અહીંયા પણ આવે છે. પોસ્ટ ઓફિસ તો 3 ની સામે બી એવું ક્યાં આવે છે? કે ભાઈ આ એક જોડકું આવે છે, અહીંયા આવતું નથી. બરાબર. એટલે આપણો જવાબ છે બહુ નજીક છીએ આપણે. અને કાશીમાની કૂતરી એટલે કે એ. બરાબર. તો મિત્રો આપણો જવાબ થશે બી છે, આપણો જવાબ થશે.
ત્યાર પછી પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે? પાછા આવ્યા પાત્ર અને કૃતિ. આ ગુજરાતી સાહિત્યની મજા જ આ છે કે એની અંદરના પાત્રો જે છે ને એને આજીવન યાદ રાખી શકે, ભૂલાય જ નહીં એવા અદ્ભુત પાત્રો છે. એ બધા અમર પાત્રો થઈ ગયા, બરોબર. એવી રચનાઓ છે એટલે ભાઈ પાત્ર અને કૃતિના જોડકા છે એ વધારે લેવા જ જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીને ખબર પડે કે ખરેખર હજી આપણે જાજુ બધું ગુજરાતી સાહિત્યમાં વાંચવાનું બાકી છે. પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે? જો સાચું છે એવું નથી પૂછ્યું, ખોટું છે એવું પૂછ્યું મિત્રો, બરાબર. ઝાલકા લીલાવતી એટલે રાઈનો પર્વત, બરાબર. તો એ સાચું છે, બરાબર. કે જે કૃતિ જે છે આ કૃતિ રાઈનો પર્વત છે, બરાબર. રવ દેસાઈની એમના જ પાત્રો છે. પછી રામજીભા રૂખી, દરિયાલાલ ગુણવંતરાય આચાર્ય જે છે, બરાબર, એમની કૃતિ છે અને આ બે પાત્રો એમના જ છે. ત્યાર પછી કાંજી અને જીવી, મળેલા જીવ. સાહેબ મળેલા જીવ એટલે મારી ફેવરિટ નવલકથા, પન્નાલાલ પટેલની મારી ફેવરિટ નવલકથા. કાંજી અને જીવી નો જે સાહેબ પ્રેમ બતાવ્યો છે, અદ્ભુત પ્રેમ છે ભાઈ, વાંચજો એલાવ. ત્યાર પછી તો કે ગોબર અને સંતુ, બરાબર. આ ખોટું છે, બરાબર, જોડકું, બરાબર. એટલે આ અહીંયા આપણો જવાબ શું આવશે? ખોટું જોડકું શોધવાનું હતું, એટલે આપણો જવાબ મિત્રો આવશે સી ઓપ્શન જે છે આપણો જવાબ એ આવશે. ત્યાર પછી નીચે દર્શાવેલા કર્તા અને કૃતિના જોડકા યોગ્ય રીતે જોડો. પાછું જોડકું ભાઈ, જોડકા ઉપર જોડકા, વાહ ભાઈ વાહ. કર્તા અને કૃતિના જોડકા જે છે જોડવાના છે. હવે અહીંયા પાછી કૃતિઓ આપી છે, બરાબર. કે મનુભાઈ પંચોળી છે ભાઈ, તો એની કૃતિ કઈ છે? ચાલો આપણે ગોઠવીએ. ઝેર તો પીધા છે જાણી જાણી, હમણાં આગળ જ વાત કરી હતી સ્લાઇડમાં, બરાબર. એમની કૃતિ છે એને યાદ રાખજો, ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથા છે એમની, બરાબર, એને યાદ રાખજો, બરાબર. પછી પન્નાલાલ પટેલ જે છે એમની કૃતિ છે મીણ માટીના માનવી, મીણ માટીના માનવી, બરાબર. ઈશ્વર પેટલીકર જે છે એમની રચના છે ઋણાનુબંધ, અને ચુનીલાલ મડિયા જે છે એમની રચના છે વ્યાજનો વારસ, નવલકથા છે, બરાબર. વ્યાજનો વારસ છે. સદરા જયસંગનો સાળો છે, લીલુડી ધરતી ભાગ 1-2 છે. ધોરાજીના હતા, એને પોતાનું વતન નહોતું છોડ્યું છે, બરાબર. એ આવા આવા અદ્ભુત કવિઓ છે આપણી પાસે, લેખકો છે, બરાબર. ને આપણે વાંચવાનો ટાઈમ મળતો નથી. વાંચવાનો ટાઈમ ન મળે કઈ નહીં, મારા વાલા વિડીયો તો જોજો અમારો. કરતા કૃતિ જે છે એનું જોડકું હવે આપણે ગોઠવીએ, બરાબર. તો કે એની સામે ત્રીજું, બરાબર. તો કે ભાઈ અહીંયા છે એની સામે ત્રીજું, અહીંયા પણ છે એની સામે ત્રીજું, એટલે આ બે તો નીકળી જ ગયા આપણે, બરાબર. ત્યાર પછી પન્નાલાલ પટેલ એટલે બી ની સામે બી બીજું, હાલો બે જગ્યાએ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. ત્યાર પછી છે ઈશ્વર પેટલીકર, એની સામે સી ની સામે પેલું, બરાબર. એવું ક્યાં છે? તો કે હાલો ભાઈ અહીંયા છે, તો હવે આ ઓપ્શન પર આપણો નીકળી ગયો, આ 3 નીકળી ગયા બાપુજી, બરાબર. હવે ડી ની સામે ચોથું, બરાબર. તો કે ઈ પણ સાચું છે, બરાબર. એટલે આપણો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન છે આપણો જવાબ આપણને મળી જશે. ત્યાર પછી છે રેતીની રોટલી. જો નામે એવા હોય ગુજરાતી સાહિત્યમાં, નામે એવા હોય, મજા જ એવા રાખે. રેતીની રોટલી નામે હાસ્ય નિબંધ કોણે લખ્યો? બરાબર. હાસ્ય નિબંધની વાત આવે એટલે આપણે આમાં એક જ નામ, આમ તો બે નામ છે, બરાબર. કે વિનોદ ભટ્ટ છે, જે પછી જ્યોતિન્દ્ર દવે છે, ગગન વિહારી મહેતા છે, મધુસૂદન પારેખ છે, બરાબર. અહીંયા મિત્રો જે છે રેતીની રોટલી જે છે જ્યોતિન્દ્ર દવે છે એમની રચના છે, બરાબર. હાસ્ય નિબંધ છે એમણે લખ્યો છે. જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પણ આપવામાં આવે છે, બરાબર. એટલું હાસ્ય ક્ષેત્રે એને કામ કર્યું, એમની રચનાઓ એટલે મજા જ આવ્યા રાખે આપણને. આ બધું હું ગમે એટલા મિત્રો વખાણ કરું, પણ જ્યાં સુધી તમે ગુજરાતી ભાષાની આ બધી કૃતિઓ વાંચો નહીં ને ત્યાં સુધી તમને આનું મહત્વ સમજાવવાનું નથી. એટલે વાંચતા રહેજો, કઈક નવું નવું વાંચશો તો કઈ ખબર પડશે. ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ 9 ખંડનો વિશાળ શબ્દકોશ ભગવત ગોમંડળ કયા વિદ્વાને તૈયાર કરેલ છે? બહુ મસ્ત પ્રશ્ન છે, બરાબર. ગોંડલના રાજવી જે છે એમણે, બરાબર, ભગવત ગોમંડળ છે તૈયાર કરાવેલો, બરાબર. ભાષાની સૌથી મોટી સેવા કહેવાય હું તો કહું. નર્મદ તો કે ના, નર્મદ ન આવે, કેમ કે એને શબ્દકોશ લખ્યો. ધીરુભાઈ ઠાકર પણ ન આવે. ગોવર્ધનરામ ત્રિપાઠી તો કે એ પણ ન આવે. આપણો જવાબ મિત્ર આવે છે જે આપણે ખબર ન પડે, આપણને એમ થાય કે હવે આવું થોડું હોય કઈ. ચંદુલાલ બેચરભાઈ પટેલ જે છે, બરાબર, એને આ ભગવત ગોમંડળ જે છે, બરાબર, એ તૈયાર કરેલ છે. આપણો જવાબ આવે છે ડી. ત્યાર પછી છે લાડુનું જમણ વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે? નામે જો કીધું ને, હમણાં જ કીધું, કૃતિઓના નામ જ એવા જ સાહેબ, વાંચ્યા પછી મજા આવે આપણને. આહા, લાડુનું જમણ, એનું મુખ્ય પાત્ર કયું છે? બરાબર. પેલા તો આ કૃતિ કોની એ તમને કહી દઉં.
પન્નાલાલ પટેલની રચના છે. કોની છે ભાઈ? પન્નાલાલ પટેલની જે છે રચના છે. બરાબર. હવે એનું પાત્ર કયું છે? તો કે ધીરજ કાકા, તો કે ના ભાઈ ના, એનો આવે. દયાશંકર માસ્તર, તો કે એ પણ નો આવે. શંકરલાલ, તો કે એ પણ નો આવે. તો શું આવે ભાઈ? દેવશંકર જે છે. બરાબર. આ કૃતિનું, બરાબર, લાડુનું જમણ જે છે એનું પાત્ર છે દેવશંકર. હા, વિરંચી. જો હમણાં આની જ વાત કરી હતી સાહેબ, આગળની સ્લાઇડમાં કોઈને યાદ હોય તો એ કોમેન્ટમાં લખજો. બરાબર, કે વિરંચી કોનું તખલ્લુસ છે? તખલ્લુસ એટલે ઉપનામ થાય ભાઈ. શું થાય? ઉપનામ થાય. તખલ્લુસ એટલે બરાબર કોનું ઉપનામ છે? બરાબર, તો કે ઝીણાભાઈ દેસાઈ, તો કે ભાઈ એનું તો સ્નેહ રશ્મિ છે. શું છે? પછી ધ્રુવ ભટ્ટ, તો કે ભાઈ એનું નથી. કનૈયાલાલ મુનશી, તો કે એનું ભાઈ ઘનશ્યામ છે. બરાબર, એટલે આ ખોટું, આ ખોટું. કનૈયાલાલ મુનશીનું ઘનશ્યામ છે એટલે એ પણ ખોટું. તો આપણો જવાબ મળ્યો આપણને ચુનીલાલ મડિયા. ક્યાંના વતની હતા? તો કે ધોરાજીના. હા, વિરંચીનો અર્થ શું થાય મિત્રો? બરાબર, આવો આપણને પ્રશ્ન થાય કે બ્રહ્મા થાય. શું થાય? વિરંચીનો અર્થ જે છે એ બ્રહ્મા થાય. અને આપણું જોડકું જે છે, આપણો પ્રશ્ન છે વિરંચી કોનું તખલ્લુસ છે, એનો જવાબ આપણને ચુનીલાલ મડિયા છે મળે છે. ગોપાળ બાપા, જો આ પાઠે ભણી ગયા તમે ભાઈ. ગોપાળ બાપા 9મા ધોરણમાં ભણ્યા. ચોથો પાઠ આવે, પાઠ 4, અને ધોરણ 9 ની અંદરમાં. અત્યારે જે ભણીને હમણાં તાજેતરમાં 2015 પછી જે અભ્યાસક્રમ બદલાનો ને એની અંદરમાં જે છે આ ગોપાળ બાપા નામનું પાત્ર જે છે આવે છે. બરાબર. કૃતિના લેખક કોણ છે? બરાબર, તો કે ભાઈ લાભશંકર ઠાકર, તો કે ના ભાઈ લાભશંકર ઠાકર નથી. બકુલ ત્રિપાઠી, તો કે એ પણ નથી. બરાબર, તો કે પન્નાલાલ પટેલ, એ પણ નથી. તો આપણો જવાબ કયો વૈધો ભાઈ? તો કે મનુભાઈ પંચોળી. અને મનુભાઈ પંચોળીનું પાછું એક ઉપનામ છે દર્શક. હમણાં આપણે આગળ વાત કરી. બરાબર, દર્શક. અને એની કૃતિ છે નવલકથા જે છે ખાસ પ્રખ્યાત છે ઝેર તો પીધા છે જાણી જાણી. વાંચજો મિત્રો. એટલે ગોપાળ બાપા જે પાઠ જે છે, કૃતિ જે છે, એના લેખક છે મનુભાઈ પંચોળી. ત્યાર પછી છે બહુ મસ્ત રચના છે, ગોરમાને પાંચે આંગળીએ પૂજીએ. હવે તો આવા ગીતો સાહેબ અભ્યાસક્રમમાંથી કાઢીને ખબર નહીં હું હોઈ જોઈએ આ બધી. બરાબર, કે ગીતના કવિનું નામ છે જણાવો. બહુ મજા આવતી આ પાઠ ભણાવવાની. 12મા ધોરણની અંદરમાં કવિ આવતું 2015 ના અભ્યાસક્રમમાં, એ પહેલાના અભ્યાસક્રમ આવતું ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા. બરાબર, તો બહુ સરસ રચના જે છે. બરાબર, તો એ કોની છે ભાઈ રચના? તો કે અનિલ જોશી છે, તો કે ના ભાઈ અનિલ જોશીની નથી. વિનોદ જોશી છે, તો કે એની પણ નથી. લાલજી કાનપરિયા છે, તો કે એની પણ નથી. તો આ રચના રમેશ પારેખ છે, રપા તરીકે ઓળખાય. બરાબર, અને રપા એટલે રપા જતા સાહેબ ગુજરાતી ગીતો અને ગઝલ ક્ષેત્ર બહુ અદ્ભુત કામ કર્યું છે. અને ત્યાર પછી આપણો છેલ્લો પ્રશ્ન મિત્રો, ઈંધણા વીણવા ગઈ હતી. હા, ગરબી ઓલી ગરબીયું થતી હોય ને આ ઓલા પાર્ટી પ્લોટ ની અંદર મોટા પાયે, આ ગીત ત્યારે બહુ સાંભળ્યું હોય. ઈંધણા વીણવા ગઈ હતી મોરી સૈયર. બરાબર, તો ભાઈ આ ઈ બધા સાંભળ્યું હોય પણ એ કોણે લખ્યું એ નથી ખબર. ગીતના કવિનું નામ આપો. બરાબર, કોણે લખ્યું એ ખબર નથી. બરાબર, તો આ જે છે ઈંધણા વીણવા ગઈ હતી મોરી સૈયર, ગીતના કવિ જોઈએ આપણે તો કે ભાઈ રમેશ પારેખ છે. હમણાં એની વાત કરી કે આવા સરસ મજાના ગીતો લખ્યા, પણ ના ભાઈ રમેશ પારેખ છે ને. નિરંજન ભગત છે, તો કે ના. નિરંજન ભગતની એક રચના છે પથ્થર થરથર ધ્રુજે. બરાબર, તમે કદાચ ભણી ગયા છો. ત્યાર પછી છે પ્રહલાદ પારેખ છે, તો કે ના એ પણ નથી. આપણો જવાબ છે મિત્રો રાજેન્દ્ર શાહ. રાજેન્દ્ર શાહે આ ગીત લખેલું છે, ઈંધણા વીણવા ગઈ હતી મોરી સૈયર. બરાબર મિત્રો, અત્યાર સુધીના બધા જ લેક્ચરો કે સિરીઝો છે એની અંદરમાં તમે જોતા હશો, એપિસોડની અંદરમાં બધી જ ફેકલ્ટી છે એ ખૂબ મહેનત કરે છે. તો એકલવ્ય એકેડમી દ્વારા જે વિડીયો લેક્ચર ઉતારવામાં આવે છે બધા જોતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો અને શેર કરી અને સબસ્ક્રાઇબ છે કરતા રહેજો. અસ્તુ જય હિન્દ, ભારત માતા કી જય. અને